જેને કોઈને ઠાકોર જે કાંઈ મોટપ આપે, કોઈને ધન્ય આપે, કોઈને બુદ્ધિને આપે, સંતો કોઈને ગાયકને આપે, કોઈને સંગીતકારને આપે, કોઈકને વક્તાપણાને આપે, કોઈને વિદ્વત્તાપણાને આપે, એ વ્યક્તિ સદૈવ માટે માનવું જોઈએ, સમજવું જોઈએ, આ બધા જ ગુણ મારા ઠાકોરને આપેલા છે, આમાં મારું કાંઈ નથી. અદ્ભુત પ્રસંગ મને યાદ આવે છે. અબ્દુલ રહીમ બહુ મોટો દાતાર પુરુષ, બહુ દાન આપે, પણ નીચું જો દાન આપે. એક દાડો અબ્દુલ રહીમને કોઈકે પ્રશ્ન પૂછ્યો, રહીમ સાહેબ આપ દાન આપો તો નીચું જોઈને ક્યાં આપો છો? અને આટલા શબ્દ સાંભળતાની સાથે અબ્દુલ રહીમ સાહેબના મુખમાંથી શબ્દો નીકળ્યા, રડી પડ્યા. રડતા રડતા એના મુખમાંથી શબ્દો નીકળ્યા, સાંભળો બધું જે કાંઈ છે ને મારા ભગવાનનું છે, મારું કાંઈ જ નથી. જે કાંઈ સંપત્તિ, જે કાંઈ સુખ, બધું જ મારા ભગવાનનું છે, મારું કાંઈ જ નથી. અને મારે હાથે દાન અપાવે છે, અને હું દાન આપું એથી કરીને મારી ઇમેજ વધતી જાય છે, મારી આબરૂ વધતી જાય છે. મિલકત એની, માલિક એ, અને આબરૂ મારી વધે છે, એની મને શરમ આવે છે. એટલા માટે હું નીચું જો દાન આપું છું. બોલતા બોલતા રહીમ સાહેબ રડી પડ્યા. અને ભક્તો વાતે હાચી, આ બધું જ ઠાકોરનું છે. આપણે ભાગશાળી આપણને નિમિત્ત રૂપ બને. જે કોઈ વ્યક્તિ ભક્તો કોઈની આંખોનો આંસુ લૂછો ને ત્યારે સંકલ્પ કરજો, ભાગશાળી ઠાકોરજી મને સેવાનો લાભ આપ્યો. કોઈને મદદરૂપ થાય ત્યારે વિચાર કરજો, ભાગશાળી ઠાકોરજી મને આની સેવા કરવાનો લાભ આપ્યો. અને ભક્તો એ તો આપણ નિમિત્ત બનાવ્યા, એ તો ધારે બીજાને તો બીજાને નિમિત્ત બનાવી શકત, એ તો ધારે ને નિમિત્ત બનાવી શકે, પણ મને નિમિત્ત બનાવવા માટે હું ભાગશાળી છું એમ સદૈવ માટે માનશો તો ભક્તો પ્રાપ્ત થયેલા ગુણ એ પરમાર્થ માટે તો કામ લાગશે, એ ગુણ મોક્ષને માટે પણ કામ લાગી, મોક્ષને માટે પણ કામ લાગી જશે.